જય ધન્વંતરી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ આયુર્વેદ અંતર્ગત સદવૃત્ત વ્યક્તિએ કેવી રીતે જીવવું જોઈએ જેથી કરીને એના માનસિક અને શારીરિક દોષો પૂર્વજન્મના કર્મોથી જે ફળ મળ્યા હોય એ તો આપણે ભોગવીએ જ છીએ, પણ આ જન્મમાં પણ શારીરિક રીતે સારા કાર્યો કરી શકીએ અને એવી રીતે જીવવું જોઈએ કે નવા દોષો ઉત્પન્ન ના થાય. તો મિત્રો, વિનય, બુદ્ધિ, વિદ્યા, કુળ અને ઉંમરમાં વૃદ્ધ હોય એવી વ્યક્તિ સિદ્ધ અને આચાર્યની સેવા કરવાવાળા સેવાભાવી વ્યક્તિ હોવા જોઈએ. સદવૃત્તના વર્ણનમાં આપણે આગળ વધી રહ્યા છીએ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. વ્યક્તિએ જ્યારે બહાર જાય ત્યારે છત્રી અથવા દંડ ધારણ કરવો જોઈએ. માથા ઉપર પાઘડી કે ફેંટો ધારણ કરવો જોઈએ. પગમાં પગરખા પહેરવા જોઈએ અને રસ્તાને 4 હાથ સુધી આગળ જોઈને ચાલવું જોઈએ. બધી જ પ્રકારના માંગલિક કાર્યોમાં વ્યક્તિ તત્પર હોવો જોઈએ. ગંદા કપડાં, હાડકાં, કાંટા, અપવિત્ર વસ્તુઓ, વાળ, કૂડો, કચરો, ભસ્મ, ખોપરી જેવી વસ્તુઓનો ત્યાગ કરવાવાળો હોવો જોઈએ. સ્નાન આદિ ન કરેલા અપવિત્ર વ્યક્તિનો પડછાયો પણ ના લે તેવો વ્યક્તિ હોવો જોઈએ. બલીવાળી જગ્યાઓનો ત્યાગ કરવાવાળો હોવો જોઈએ. દરેક પ્રાણી માત્ર પર ભાઈચારા જેવો વ્યવહાર કરનાર, ક્રોધી, ઉશ્કેરાટવાળા મનુષ્યને પણ વાક્ચાતુર્ય અને વિનયભર્યા વર્તનથી વશ કરી શકનાર હોવો જોઈએ. ભયભીત વ્યક્તિઓને આશ્વાસન આપવાવાળો, દીન દુઃખી વ્યક્તિઓ ઉપર ઉપકાર કરવાવાળો, હંમેશા સત્યપ્રિય, શાંતિપ્રિય અને કઠોર વચનને પણ સહન કરવાવાળો હોવો જોઈએ. રાગ દ્વેષથી રહિત અને ક્રોધ રહિત આ વ્યક્તિ હોવો જોઈએ. સદવૃત્તમાં આ વ્યક્તિ આવો હોય કે જેથી કરીને વાતાવરણની તેના પર અસર ન થાય. એ વ્યક્તિ જૂઠ્ઠું બોલવું જોઈએ નહીં. બીજાના અધિકારનું છીનવી લેવાની કે છળ કપટથી મેળવી લેવાની વૃત્તિ હોવી ન જોઈએ. બીજાની પત્ની સાથે વ્યભિચાર કે બીજાના નસીબની લક્ષ્મીને છેતરીને પડાવી લેનાર ન હોવો જોઈએ. દુશ્મનાવટ ના કરે તેવો, પાપ ન કરે તેવો, બીજાના દોષોને બીજા વ્યક્તિ આગળ કહે નહીં તેવો, નિંદા ન કરે તેવો, બીજાની ગુપ્ત વાતોને જાહેર ન કરે તેવો અને ગુપ્ત વાતો જાણવાની ચેષ્ટાઓ પણ ન કરે તેવો વ્યક્તિ એને સદવૃત્તનું પાલન કરનાર વ્યક્તિ કહી શકાય. આવો વ્યક્તિ હોવો જોઈએ. તેની સંગત, બેઠક એવા વ્યક્તિઓ કે જે અધાર્મિક હોય, રાજાના શત્રુ હોય, પાગલ હોય, પતિત એટલે કે પાપી હોય, ભ્રૂણ હત્યારાઓ હોય, ક્ષુદ્ર અથવા દુષ્ટ વ્યક્તિ સાથે એનું સોબત ન હોવી જોઈએ. એ વ્યક્તિને સદવૃત્તનું પાલન કર્યું જ કહેવાશે. તૂટેલ ફૂટેલ સવારી, મતવાળા એટલે કે પાગલ ઘોડા કે બળદ ઉપર સવાર થવાવાળો, વધારે ઊંચા આસન પર કે પાથર્યા વિના બેઠક પર બેસી જનારો, ઊંચા નીચા તકિયાવાળી જગ્યા પર બેસવાવાળો, ઊંચા નીચા ટેકરા પર્વતવાળી જગ્યાઓ પર વારંવાર ભ્રમણ કરનારો, ઝાડ ઉપર ચડવાવાળો, ભયંકર વેગવાળા પૂરગ્રસ્ત નદીમાં જઈને સ્નાન કરવાવાળો, આવી વ્યક્તિને સદવૃત્તનું પાલન કરનાર વ્યક્તિ કહી શકાતો નથી. તો આવું ન કરવાવાળા વ્યક્તિને સદવૃત્તનું પાલન કર્યું કહેવાશે. વધારે ઉતાવળથી અટ્ટહાસ્ય ન કરવાવાળો, બગાસું, છીંક ખાતી વખતે મોં આગળ રૂમાલ હાથ રાખવાવાળો, નાકમાં આંગળા ન નાખવાવાળો, કાન અને નાક ન ખોતરવાવાળો, દાંત કચકચાવવાવાળો ન હોય તેવો,
હાડકાને પરસ્પર ઘસવાની ચેષ્ટાઓ ન કરતો હોય તેવો, નખથી જમીન કોતરતો ન હોય તેવો, દાંતથી કોઈ પણ વસ્તુને કાપતો ન હોય તેવો અને પોતાના અંગોથી વિકૃત ચેષ્ટાઓ ન કરતો હોય એવો વ્યક્તિને સદવૃત્તનું પાલન કરવાવાળો વ્યક્તિ કહી શકાય. સૂર્ય, અગ્નિ, વેલ્ડિંગ આદિને સીધે સીધું ન જોનારો, અપવિત્ર, અપ્રિય અને અણગમતી વસ્તુઓને ન જોવાવાળો હોવો જોઈએ. આવા વ્યક્તિને આપણે સદવૃત્તનું પાલન કરનાર સદાચારી કહી શકીએ. હજુ સદવૃત્તના પાલન વિશે વધુ આગળ આપણે આવતા વિડીયોમાં જોઈશું. અહીંયા આપણે વિરામ લઈશું. તો મિત્રો, આ વિડીયોને આપ લાઈક કરશો અને તમારા મિત્ર વર્તુળમાં મોકલશો. અહીંયા મહત્ત્વની વાત એ છે કે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે સારું રાખવું, દીર્ઘાયુષ્ય કેવી રીતે મેળવવું, આકસ્મિક તકલીફો ઊભી ન થાય તેવું કેવી રીતે વર્તણૂક રાખવી જેથી કરીને સ્વાસ્થ્ય જોખમાય નહીં. આ માટે સદવૃત્ત સદાચારનું વર્ણન આયુર્વેદે કર્યું છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય ધન્વંતરી.